નમસ્કાર મિત્રો, આ ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક નવી જ યોજના લઈને આવ્યા છીએ, જેનું નામ છે સનેડો ટ્રેક્ટર કૃષિ સહાય યોજના 2023। જો મિત્રો આ યોજનાની તમારે માહિતી જોતી હોય તો તમે આ વિડીયોને આખો જુઓ અને બીજા ખેડૂતોને પણ મોકલો, જેથી કરીને તેમને પણ માહિતી મળી રહે। તો આના ફોર્મ ક્યારે ભરાય છે, ક્યાં ભરાય છે અને કોણ ભરી શકશે, તો આ યોજનાની આપણે વાત કરીએ। તો આ એક પ્રેસ નોટ છે, તમે જોઈ શકો છો। એમાં આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ 29/12/2023થી આ ખેડૂત પોર્ટલ શરૂ થશે। રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા આ ખેડૂત પોર્ટલ ઉપર 29/12/2023ના રોજ સવારે 10:30 કલાકે એટલે કે 10:30 વાગ્યે તારીખ 28/1/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે। વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંક 110% મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે। જો મિત્રો આ યોજના છે એ વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરાશે અને સ્વીકારવામાં આવશે। તો જેવું આ યોજનાનું ફોર્મ ખુલે 10:30 વાગ્યે તો તરત તમે આ યોજનામાં ફોર્મ ભરી દેજો। જે ધ્યાને લઈ રાજ્યના ખેડૂતોએ ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનામાં લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી વખતે 8 આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ રાખવાની રહેશે અને ખેડૂત ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે। તો મિત્રો આ યોજના તમને ગમી હોય તો તમે આ વિડીયોને લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો।